आज बुझाएं फड़क उठे, फिर आज बुझाएं फड़क उठे भारत के वीर जवानों की। हर प्रहार करने वाले चिंता कर अपने प्राणों की। फिर आज बुझाएं फड़क उठी। जिसने भी हमें चुनौती दी उस पर आया है क्रोध सदा। जिसने भी हमें चुनौती दी उस पर आया है क्रोध सदा। हम फौलादी सीने वाले, हम अंगारे पीने वाले। हम फौलादी सीने वाले, हम अंगारे पीने वाले। शोणित का तिलक लगाते हैं आजादी से जीने वाले, आजादी से जीने वाले। साहस से दिशा मोड़ देते, साहस से दिशा मोड़ देते आने वाले तूफानों की। हर प्रहार करने वाले चिंता कर अपने प्राणों की। मुश्किल से शांत हुआ करता जब भी वह रक्त उबलता है। मुश्किल से शांत हुआ करता जब भी वह रक्त उबलता है। हम जीवित नहीं छोड़ते हैं, नहीं छोड़ते उसको जो जहर उगलता है। इतिहास कथाएं कहता है, इतिहास कथाएं कहता है। अब तक अचूक संधानों की। हर प्रहार करने वाले चिंता कर अपने प्राणों की। फिर आज बुझाए फड़क उठी। बुझाए फड़क उठी। आज बुझाए फड़क उठी। શિસ્ત સંસ્કાર અને ધર્મના સંસ્કારો આપતી એસજીવીપી ગુરુકુળ સંસ્થાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે શૌર્ય સભાનું આયોજન કર્યું। 1 કલાક સુધી એ 46 આત્માઓને ચીર શાંતિ મળે એટલા માટે સ્વામિનારાયણ ભગવાનની સળંગ ધૂન બોલાવવામાં આવી અને પછી માન સન્માનપૂર્વક એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। સ્વામી માધવ સ્વામી ઓસ્ટ્રેલિયામાં છે, ત્યાંથી ચિંતા વ્યક્ત કરી અને અહીંયા એમનો સંદેશો મોકલ્યો। અહીંયા બાલસ્વામીએ બધા લોકોને, હરિભક્તોને, વિદ્યાર્થીઓને, આગેવાનોને ભેગા કરીને એક શૌર્ય સભાનું આયોજન કર્યું છે। રાજ્યમાં ઘણી સંસ્થાઓ છે, પણ આ પ્રકારનો બીજા દિવસનો કાર્યક્રમ ગુરુકુળે કર્યો છે, એટલા માટે રાજ્ય સરકાર વતી આ પ્રસંગે અભિનંદન ન અપાય, પરંતુ હું કદર કરું છું। આપણી સૌ કોઈની એક ફરજ છે। આપણે બધાએ, આપણો દેશ આખો આપણો પરિવાર છે, જ્યાં કોઈ ધર્મના, જ્ઞાતિના ભેદભાવ ન હોઈ શકે। આ જે ઘટના ઘટી છે એ આ દેશ માટે નથી પણ માનવ જાત માટે છે, અને આ પ્રશ્ન છે આખા વિશ્વનો પ્રશ્ન છે। કાશ્મીરની પુલવામાની ઘટના આપણને સ્તબ્ધ કરી દે એવી છે। આપણા 45 જેટલા જવાનોએ શહીદી વહોરી છે। એમના આત્માઓને હૃદયથી આપણે અંજલિ અર્પણ કરીએ છીએ। એમના પરિવારજનોને ખૂબ હિંમત અને ધૈર્ય રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું। ભારતવાસીઓની રાષ્ટ્રભક્તિ કેવી હોય એનું ઉદાહરણ
ઉત્તર પ્રદેશના એક પિતાએ એવું જાહેર કર્યું છે, મારો એક દીકરો શહીદ થયો, હું મારા બીજા દીકરાને સૈન્યમાં મોકલીશ. ધન્ય છે માતા પિતાને જે મા ભારતીને કાજે પોતાના નવયુવાન દીકરાઓને રાષ્ટ્રની રક્ષા માટે અર્પણ કરે છે. આજે અમે ઓસ્ટ્રેલિયા છીએ, ન્યૂઝ મીડિયામાં જોઈએ છીએ તો આખો દેશ તમામ ભેદભાવ ભૂલીને એક થયો છે. રાષ્ટ્રનું સુકાન એક સૂઝબૂઝવાળા અને મક્કમ નિશ્ચયવાળા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે. એટલે આ શહીદોનું બલિદાન એળે નહીં જ જાય. વહાલા વિદ્યાર્થી મિત્રો, ભક્તજનો, આપણે બધા ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ, આત્માઓને ભગવાન શ્રી હરિ અખંડ સુખ આપે, પૂરાય પરિવારને હિંમત અને ધૈર્ય આપે, રાષ્ટ્રીય એકતા સુદૃઢ થાય.